હેલો મિત્રો, જય માતાજી. કેમ છે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. કેમ કે સવારના વાગ્યા છે 6:30 થઈ રહ્યા છે અને અમે આવી ગયા છીએ અમારા ઘરે, અમારા ગામડે. તો જો અમારા ગામડાનું સવારપુરમાં વાતાવરણ કેવું મસ્ત મજાનું હોય. આ મારું ઘર છે, આ અમારું આંગણું છે, ભત્રીજાની વહુ છે, ભેંસું. આ બાજુ મારા જેઠનું ઘર છે. મસ્ત મજાનો એવો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો ને, તો હું મનીષ તો અહીંયા બહાર જ સૂઈ ગયા. જો જેમને એમ પડ્યા છે કૂતરા, હવે ઉપાડીશું. આ મારું ઘર છે. ચાલો તો હવે જઈએ ચાય પીવા. ભેંસું છે, ભેંસું પેલી બાજુ પણ છે. તો મારા સાસુમાએ ચાય બનાવી છે. મને મનીષ આવી ગયા છીએ ચાય પીવા માટે. લો ચાય તો બનાવી નાખીએ માએ, આપણે પી લઈએ ચાય. હે હાલ્યો તો આપણે ચાય પીએ હવે. આમાં શું છે? બટર અને બિસ્કીટ અને બધું નાસ્તો માટે. ચા ભત્રીજાની દીકરી છે, મારી પોતરી છે. હા શું અધૂડી આધ્યા હે લ્યો પરે દાદી કને જઈને ઊભી રહી ગઈ. શું રહી ગઈ? બાવડા ભરે દાદી, કચરો ભરે હે કચરો. એટલે કે હે ક્યાં તો સાચી લે. આવા બાવડા ક્યાંથી આવે? હાથુડી એટલે બચારી કેરી બાવડા ભરે હે ને. હોવે તો સાચી હાથુડી. હોવે પગ ના દેજે ને કા મરી જાહે. હા લ્યો આ તો કે ભાગો. અમારું ઘર છે ગામડાનું. ઓ બધું ભે મારા જેઠ બાંધે રહ્યા ભેંસને. ભત્રીજાની વહુ હે. આ તો જોયું હતા. હમણાં આવશે તાર ફૂઈ, હમણાં આવશે તાર નિયુ ફૂઈ આવશે. નિયુ ફૂઈ રાપર હે, રાપર થી હવે આવશે અહીંયા. હવે લ્યો કે ભાગો. હેલા નિયુ ફૂઈ આવશે તો ભાગો. મને શું કરી રહ્યા છે સવાર સવારમાં? હે ચાય નાસ્તો કરીને હાલો ઇન્સ્ટાગ્રામ. દર્શક મિત્રોને બે શબ્દ બોલો કાક. હે અમારા ખેતર છે, ખેતર ખેડી નાખ્યા છે. આ ભત્રીજાના મકાન બની રહ્યા છે. મનીષ પેલી બાજુ ગયા છે, મારા જેઠાણ બધા બેઠા હે ત્યાં કને, મારા સસરા અહીંયા કને બેઠા હે. અમારી સાસુમાં છે મારા. સવારે ઉઠી એટલે આજ કામ હોય. પેલું તો ભેંસાનું ને એવું બધું હોય, પાણી પાવાનું, નીર નાખવાનું. જો કેટલા બધા કબૂતર આવ્યા છે. સાસુમાં મારા રોજ સવારે નાખીને કને દાણા અને પાણીના ભરીને રાખી દે. ને ત્યાં કને જો પાણીના પણ ભરેલા છે.
પેલી બાજુ કામ પતાવીને હું આ બાજુ આવી ગઈ છું. આ રૂમ છે, જુઓ તો કેમ બધું પડ્યું છે આમાં પણ, કેમ કે અહીંયા કોઈ અમે રહેતા જ નથી. મારી સાસુ ને સસરા છે તે પેલી બાજુ રહે, આ બાજુ આ રૂમ કોઈ ઇસ્તેમાલ નથી કરતા, એટલે સફાઈ કરવાની બાકી છે. આ બાજુ અમે બધા બહાર જ રહે, માં જેઠ અને આદિપુર રહે, હું ગાંધીધામ રહું, આરતીબેન જયશ્રીબેન રાપર રહે છે, ને જેઠ છે બાજુમાં, એ અહીંયાનું બાજુમાં મકાન છે. આ જો મારા વાસણ, આરતીબેનના બધા મિક્સ વાસણ હે. અડધું સામાન તમારું જ્યાં સિટીમાં પડ્યું છે, કબાટ છે એમાં પણ ભર્યું હોય. જ્યારે આવી રીતે જલ્દી જલ્દી જોઈએ, લગ્ન પ્રસંગ હોય કે છુટ્ટી રાખીને આવી રીતે આવી ત્યારે થાય, એટલે ટાઈમ એટલો બધો હોય નહીં. સારું, તો ચલો હું સફાઈ કરી લઈ છું, પછી તમને હું મળીશ. આ બધું કામ કરવાનું છે, આ બધું કામ પતાવીને હું તમને મળું પછી. થઈ ગયો છે મારો પોતરો, આ છે મારો પોતરો, ક્યુટ ક્યુટ નહીં? મારા ભત્રીજાનો દીકરો છે નહીં બાબુ? આ કોણ આવ કેતો છે? આ કોણ આવ્યું નવું નવું? કોણ આવ્યું? દાદી, દાદી કેતો, દાદી હે હે દેખુડા. એ નથી ગમતું લાગતું, થોડુંક થોડું ગમતું નથી નહીં? ગમે? જો આ બાજુ મારા સાસુ પાણી ભરીને આવી રહ્યા છે, પેલી બાજુ ટાંકો છે, પાણી હમણાં નથી આવ્યું. અમારે પણ ઓલી બાજુ છે. નહીં દકુ નહીં બકુ. જો મોટું બગડ્યું, મોટું બગડ્યું. મમ્મી કને જવું છે? પપ્પા કને જવું છે? હાલો 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 જઈએ, હાલો હાલો હાલો. તો મનીષ અને અમે બંને જણા થઈને રૂમ સાફ કરી રહ્યા છીએ. અમારો બહુ ઝારા ઝારા થઈ ગયા છે, રૂમ પેક હતો ને તો નહીં એલા. જો મનીષ કરાવે છે મદદ. ઘર આ બંધ જોઈએ, આ અમે નથી વાપરતા આ રૂમ આખે આખો. બધું હવે રાખી હીરા સામાન બમાન ગોઠવી સીરાને. જો હું પણ જો મારું મોઢું એકદમ બાંધી લીધું છે, કેમ કે આ ખેપટ ખેપટ થઈને એના લીધે પછી ગળું ખરાબ થઈ જાય. હેરી દાદી 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 ક્યાં પડ્યું હોય તાવડ્યું મળી? ક્યાં હે? જો અમારો રૂમ કેટલા ટાઈમથી બંધ જ પડ્યો હોય, બધા જલ્દી જલ્દીમાં જોઈએ આવે એટલે પછી સફાઈ થાય નહીં. તો આજે અમે હું મનીષ બંને જણાથી મારા રૂમની સફાઈ કરી. આ જો કેટલા ટાઈમથી અહીંયા કબાટ હતો તો કેવું ખરાબ થઈ ગયું હોય, વસ્તુ પણ પડી પડી ખરાબ થઈ જાય. જો ખરાબ થઈ ગઈ વસ્તુ. સેટી અમે ચેન્જ કરી, આ બાજુ હતી એ બાજુથી આ બાજુ રાખી દીધી છે. મનીષ મારી હેલ્પ કરી રહ્યા છે એટલે બહુ સારું કહેવાય, મારે જલ્દી કામ થઈ જશે. હે એ હે જુઓ તો કેટલો કર્યો છે, અહીંયા પણ એટલો બધો છે. આ જુઓ તો નીકળે જ નહીં યાર, કેવો હમણાં તો વાવાઝોડું આવતું હતું. પછી આ રૂમનો દરવાજો ખોલો હોય, કેમ કે આ વસ્તુ આમાં બધું હોય, દેણ બેણ દરાવવાનું હોય એટલે પછી. હા જુઓ તો પાણી મનીષ ભર્યા છે. હવે અહીંયા કને મારે પોતું મારવાનું છે, આ એકદમ સાફ કરવાનું છે. ધૂળ ધૂળ એમાં પણ થઈ ગયું છે. પેલી મારી સેટી અહીંયા કને હતી, પેલી બાજુ કરી નાખી છે. સામાન બધું વ્યવસ્થિત રીતે રાખી દઈએ. મનીષ પણ બહુ મારી હેલ્પ કરાવી રહ્યા છે. ત્યારે તો અમે હેલ્પ કરી જ છે.
આ થઈ ગયું હે એ થઈ ગયું હે પીઓ આ વાળું થઈ ગયું તેને ક્યાં હટાવવાનું પલ્યામ પરિવારનું કરવાનું હે પાછળ એક પાછળ ફેરે હા મેં કીધું તો હા દલી નાખી લઈ ગયા થોડું है क्या ना एक काम कर पहले को बात करना है या कोने बगड़ी गया ये नीचे करे तो खराब થઈ જાય પણ એના કરતા પહેલા को बात करना કે થઈ ગયો ઉપર થઈ ને પેલે થઈ ગયો હા એટલી નાખી એટલે થોડોક નીચે નીકળે થઈ ગયો ડૂબી ગયો कितने हो तो कोई को बस હવાવી है હવાવી તે લે आप धक्को दे हम चलिए अगर बस निकल जाए ini deh lo deh हम बीच में दीजिए फॉलो હવે no गाड़ी નીંદ કેટલા એંદોડા હાથ આવે ને મને લાગે દેખાતા નહીં દેખાતું નહીં કે નીકળ્યો નહીં ને નીકળવા પડે ને કમર પાછળથી નીકળ્યા ને પેલા વર્ષમાં તો કેટલા હતા અંદર અત્યારે આગી ગયા આગી ગયા આગી કેવા કેવા કચરા નીકળી રહ્યા છે જો બતાવો જો આ બાજુમાં કરી નાખું કબાટ તમે રખાવી દો મને પછી સાઈડમાં પીપળા રાખી દઈએ હાલા એને નાખીને મસ્ત ને જગ્યા મસ્ત થઈ જાય આ બાજુ તો ઘણી બધી જગ્યાએથી રે પેલી કરતા હજુ તો
બાકી બધા એમ બાકી હવે. હવે છે ને આ પીપળું એક મોટું પીપળું બે પીપળું અહીં રાખી દઈએ. બે પીકું આવશે હા. આવશે. તો નાનું જ આવી જશે ને. નાનું આવી જાય. ફરી ચાલે સાઈડ આવ. હવે બસ ને થાકી ગઈ આજે તો એકવાર પોતું મારી લીધું છે મેં. આ જો મહેશ લેવા ગયા છે પાણી લેવા. હજી એકવાર પોતું મારી લઉં એટલે મસ્ત મજાનું થઈ જાય બધું. હજુ ઓ આવે મારો પુત્ર ભત્રીજાનો છોકરો હશે. મનીષ પાણી લઈ આવ્યા. હવે વરેને એકવાર મારી લીધું પોતું, બીજી વાર મારવાનું છે. આજે થાકી ગયા ને, આજ તો બહુ આજ તો સાફ કરીને થાકી ગયા. હે મસ્ત મજાનું થઈ ગયું ને. પણ એ તો હજી અહીં કને મોટા બાંધી જ રાખ્યું હોય. હવે ખોલી નાખવું. ઓહો ગરમી ગરમી થઈ ગઈ હે. મારો રૂમ સાફ થઈ ગયો છે. હે થઈ ગયો ને આપણો રૂમ સાફ મસ્ત મજાનો. આખે સાફ થઈ ગયો છે. સામાન બમાન બધું ફેરવી નાખ્યું. પેલા કરતા ઘણું બધું સારું થઈ ગયું હે. થાકી ગઈ હું તો. હા હો તમે થાકી ગયા છો ને. તો જો હા સામાન બમાન નાખી નાખ્યું ફેરવી નાખ્યું હોય બધું. કેમ કેમ પડ્યું ગયું. હવે જમવાનું બનાવવાનું છે. તો મનીષને કહું અહીંયા તો પાર્સલ કાંઈ મંગાવાશે નહીં, તો મારે જ બનાવવું પડશે. તો હવે હું જાઉં છું જમવાનું બનાવવા માટે. એમ એમ કેમ કહેતા હતા? દેખાય તમારે જોવો તો દેખાય ને. હાલો હવે હું બનાવવા જાઉં છું જમવાનું. હા 10 વાગ્યા છે અત્યારે. એ તો આજ મારે કલાક એક મોડું થઈ ગયું આ સાફ સફાઈમાં. ને કાં હું 9 વાગે જમવાનું બનાવવા બેસી જાઉં છું. પછી 10 વાગ્યા સુધી તમે બધા જમીએ લઈએ. આ કામકાજ આજ જતું સફાઈનું, તો આજ લેટ થઈ ગયું છે. 10 વાગી ગયા છે. હવે જાઉં છું જમવાનું બનાવવા. ગાંધીધામ તો અમારે મોડું હોય. 1 અને 2 તો ડેલી વાગી જાય અમારે જમવામાં, પણ એની કને અમારે વહેલું હોય. ચાલો હવે જાઉં છું જમવાનું બનાવવા માટે. મમ્મીએ બનાવ્યો છે ડુંગળી બટેકાનું શાક છે, મોરા ભાત છે, કચુંબર છે અને મસ્ત મજાના બાજરીના રોટલા છે. આ બધા આયાને જમી લીધું છે. આયાને જમી લીધું છે. અમે બંને બેનું બાકી ગઈ. હવે જમીએ છીએ અમે. આજ તો મોડું થઈ ગયું નહીં? આજે મોડું થઈ નહીં ગયું. આજે વહેલું આપણે ગામડે. હા આપણે અહીંયા કને વહેલું તો આપણે 2 વાગે ઘરે જમતા હોય. 2 વાગ્યાથી 12 તો વહેલું ના ગયું. એટલે ગામડે મોડું થઈ ગયું. 10 વાગે નાસ્તો કરીને આવ્યા છીએ મિત્રો. હા તમે જ નાસ્તો કરી આવ્યા. હવે આજે આ કામ કેટલું બધું હતું. મેં કીધું હમણાં બનાવી નાખું. 2 જણા અમે તો મંડી ગયા રૂમ સાફ કરવામાં. કે તમે જોયો મસ્ત કર્યો. એ મારો પોતરો હે. પોતરો રમે રહ્યો. કે બાજુ તો હાલો હવે અમે ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી છે મને તો કામ કરીને.
અમે બંને બેને જમી લીધું છે. જયશ્રીબેન કરી રહ્યા છે વાસણ. જયશ્રીબેનને કીધું હું વાસણ કરું તો કે ના તે રસોઈ બનાવી તો વાસણ તો હું કરી નાખું છું. તો જુઓ જયશ્રીબેન વાસણ કરે છે. આ બાજુ મહેમાન આવ્યા છે તો બધા બેઠા છે મહેમાન આ સાઈડ. અમે બેબીનું આ બાજુ હોઈએ. ગામડામાં વાસણ કરવાની બહુ મજા આવે. મજા જ આવે ને ઠંડો ઠંડો પવન અને બેઠા હોઈએ ધીમે ધીમે કરીએ હો હવે અત્યારે કંઈ કામ નથી. હવા આવશે કાઢી કાઢી મસ્ત મજાની વરસાદ જેવું પાછું થઈ ગયું. વરસાદ જેવું થઈ ગયું છે હવા જતો પણ કેવી આવે એટલે કાલ રાતની આવી એવા હવા આવે છે. વરસાદ આવશે કે ખાલી હવા જ આવશે કોણ જાણે. વરસાદ આવે તો સારું અમારા ખેતર બેતર ખેડાઈ ગયા છે તો હવે એમાં બધું મારા સાસુમાન વાવશે બાજરી ને કોળ અને મગ અને તલ અને બધું અહીંયા કરવાનું છે. પેલી બાજુ પણ અમારા ખેતર છે ઘરનું ટ્રેક્ટર એટલે વાંધો નહીં કાંઈ ખેડવા બેડવામાં. ઓ બાજુ મારી ભેંસ બેઠી છે. આ બાજુ પણ એક ભેંસ છે. સાયા છે લીમડાનો છાયો મસ્ત મજાનો હોય એટલે બેઠી હોય એ. ને વાતાવરણ કેવું હશે નહીં કોણ કે ત્યાં ખરે બપોર થાય રહ્યો હોય 1 વાગે એવો હશે તો હા છાયો છાયો. ઈ વાવ કેવું મસ્ત મજાનું ફૂલ છે જુઓ. આ આવે ને ચકલા એના માટે મારા સાસુમાં રાખ્યું પાણી ભરીને. પાણી ભરતી આવું એક ગોણિયું બોણિયું ભરી આવું એટલે થઈ જાય એસર વાસણ. મારે તો અહીંયા આવીને રૂસડા જ ઉડી ગયા. એક તો હવાનું કામ હતું એટલું બધું. કાલ આવી ગયો નહીં. બસ અહીં કેવું ચાલો જુઓ બા મહેમાન બેઠા છે. આ આપણો લાગેલો ટીણીઓ. નહીં આમ જો તો પોતરા પોતરો પોતરો પોતરા એ પોતરા દાદી ક્યાં નનકી દાદી ક્યાં લે આ તો ઉઈ ઓળખી ગયો ઉડતી જાય હે ઓલા કોની અને દાદી કેટલી બધી જતો નનકી દાદી કેવું લાગે હે ને હો. હા જો લીંબુ પાણી પી છે મારું કેટલા બધા લીંબુ કાપ્યા જો ઘરનું જાડું એટલે કાંઈ ટેન્શન નહીં. મહેમાન એટલા બધા મહેમાન એટલા બધા છે ને તમે બધા એવું બનાવી નાખી લીંબુ પાણી. મિત્રો તો જો અમે જઈ રહ્યા છીએ મારા કાકાજી સસરાની વાડી જઈ રહ્યા. એની બાજુમાં જીયાનું ઘર છે તો એમના ઘરે જઈ રહ્યા છીએ. જો રોડ રોડ જુઓ રોડ બતાવ્યો તો અહીં તો કાંઈ વાયુ નહીં કાંઈ હો. બધા અહીંયા ખેતર ખેડલ પડ્યા છે પણ જો આમ જો તો વરસાદ આવે તો કેટલું ઓખરી જેવું લાગે ને. આમ જ પાણી જાય લઈને બધું નહીં. રોડ ઊંચો એના ઘર બધા જે નીચે થઈ જાય. ખરે બપોરે પણ અમે ખરે બપોર લીધા હે ને 3 3:30 થાય રહ્યા તો માથે ઓઢણું નહીં રહેતું. ઉડી 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 જાય હે ને. હવા તો બહુ જ છે. ભલે તો હવે અહીંયા ઘરે જાય છીએ અમે. રવિવાર તો નહીં જતો છોકરા થાય તમે નહીં જતો